તાજમહેલ જોઈને બધાને આપણને એમ થઈ જાય કે હા હા કેવી સરસ મજાની કલાકૃતિ બનાવી છે હે. હવે આના ઉપર આપણને બધાને ખબર છે કે આમાં આપણને સ્ટોરી એક જ સાંભળવા મળી, શાહજહાં ઓલી મુમતાઝ બેગમ વાહે બનાવી હતી, પણ વચ્ચે એક કાકો આવ્યો ને, કાકાએ કંઈક એવી નવી શોધ કરી હતી કે રિસર્ચ કર્યું હતું કે ભાઈ તાજમહેલ રહ્યો ને એ ભગવાનનું મંદિર છે. આ તાજમહેલ રહ્યું ને એ તેજો મહાલય છે. તમે બધા હવે સોશિયલ મીડિયા આવતા તમને બધા મેં જોયું જ હશે. તો મેઇન વાત એ છે કે આના ઉપર એક ફિલ્મ આવે છે આપણા પરેશ કાકાની. તો પરેશ રાવલ સાહેબ છે ને આમાં એ ઓલા કાકાનો રોલ નિભાવે છે કે જેણે બધાના ટાંટિયા ધ્રુજાવી દીધા હતા અને રિસર્ચ લઈને આવ્યા હતા કે ભાઈ તાજમહેલ રહ્યો ને એ અમારા મહાદેવનું મંદિર છે. તો આખી જે એ કેસ કરે છે ભાઈ કે ભાઈ આ અમારું મંદિર છે મહાદેવનું, આ તમે ખોટું શાહજહાંના નામે આ બધું કોકના નામની તમે ચરી ખાવશો. તો આવી એક ફિલ્મ તાજ ધ સ્ટોરી એવું સમથિંગ કંઈક આવે છે. તો એનું ટ્રેલર મેં જોયું ને મને તો આમ મારી આંખું સાર થઈ ગઈ કે આ કાકા શું કરવા માંગે છે. પછી જો મેં પિક્ચર જોયું, જો આ પિક્ચરની સ્ટોરી ખરેખર સાચી હોય ને તો આ ખરેખર આપણે બધા લોકોએ વિચારવા જેવું છે કે ભાઈ આમાં જો આ જે પેલા જે મુગલો હતા એ બધા આપણા મંદિરો તોડી તોડીને મસ્જિદો કંઈક ને કંઈક ખડું કરી દેતા હતા. મને એવું લાગે છે કે તાજમહેલ તેજો મલાઈ નો નીકળે. કાકા એમાં કંઈક 20 નીચે રૂમ છે ને તે તાજમહેલની નીચે એની કંઈક વાતો ઉલ્લેખી છે. હવે એ તો પિક્ચર જોઈને જ ખબર પડશે, બાકી રિસર્ચ તમે હું ગૂગલમાં જોઈને કરશું. હવે ગૂગલમાં સાચું હોય તો સારું, બાકી જે કાકાએ કર્યું એના ઉપરથી એક ફિલ્મ બની છે. નવા પ્રોડ્યુસર ને ડિરેક્ટર છે, નામ મને બહુ યાદ રહ્યા નથી, પણ કાકા પરેશ કાકા આપણે યાદ રહ્યા મને. તો મેઇન વાત એ છે કે આ તાજમહેલ ઉપર જો તેજો મહાલય નીકળે એવી એક વાત લઈને કાકા આવ્યા છે. મને સ્ટોરી ઇન્ટરેસ્ટિંગ લાગી, કારણ કે કોર્ટમાં જે રીતની ઓલા ઓપોઝિટના વકીલ હોય ને એની જે દલીલ આલે છે ને બધી ઇન્ટરેસ્ટિંગ લાગી. ઓ માય ગોડમાં જે પરેશભાઈ નહોતા ભગવાન ઉપર કેસ કરી બેઠા, આમાંય મને કંઈક એને લગતું જ લાગ્યું. પણ મેઇન વાત એ છે કે આ જો સ્ટોરી ખરેખર પિક્ચરમાં આ લોકો ફિલ્મ રિલીઝ થવા દે છે કે નહીં એ મને એક બહુ મોટો સવાલ છે. કારણ કે ટોપિક એવો લઈને આવ્યા છે કે ભાઈ આ તાજમહેલ ભગવાનનું મંદિર છે. ઓલી વચ્ચે એક જ્ઞાન વાપીની તમને બધાને ખબર જ છે કે ભાઈ મસ્જિદ નહોતું, અહીંયા ભગવાનનું નીકળું બધું આ લોકોએ સીલ મારી દીધા. હવે જો આ તાજમહેલ આવડી મોટી જે આપણી 7મી અજાયબી છે એમાં જો આવું કંઈક નીકળે તો ખરેખર આ બધા જઈને જાય મોઢા છુપાવશે ક્યાં? મને તો એ સવાલ છે. તો મેઇન વાત એ છે કે તમારે બધાએ જોવાનું છે આ ફિલ્મ તાજ ધ સ્ટોરી. હું તો જોવાનો જ છું જેવી રિલીઝ થઈ એવી. તમે જોઈ નાખજો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કાઠિયાવાડી કળા. હા.